તરસ્યા કાગડાની ચતુરાઈ। એક સમયની વાત છે। એક કાગડો હતો। એ કાગડો આકાશમાં ઉડતો ઉડતો જઈ રહ્યો હતો। ઉનાળાના દિવસો હતા અને બપોરનો સમય હતો। ગરમી પણ ખૂબ પડી રહી હતી। એવામાં કાગડાને ખૂબ જ તરસ લાગે છે। તેથી એ આકાશમાં ઉડતા ઉડતા પાણીની શોધમાં આમ તેમ જોવા લાગ્યો, પણ એને ક્યાંય પાણી દેખાતું ન હતું। તળાવ અને નદીઓ પણ સુકાઈ ગયા હતા અને કાગડો આમ તેમ ઉડતો ઉડતો ફરતો હતો। ઉડતા ઉડતા એ ખૂબ થાકી જાય છે અને ગરમીના કારણે તરસ પણ ખૂબ લાગવા લાગે છે। તેથી એ પોતાનો થાક ઉતારવા એક ઝાડની ડાળી પર જઈને બેસે છે। થોડીવાર એ ઝાડની ડાળી પર બેસ્યા પછી અચાનક એની નજર ઝાડ નીચે એક ઘડો હતો તેના પર પડી। તેથી તેને વિચાર આવ્યો કે કદાચ આ ઘડામાં પાણી હશે। તે ઉડીને ઘડા પાસે આવે છે અને ઘડા ઉપર બેસી જાય છે અને ઘડામાં જુએ છે તો પાણી હતું, પણ એ ખૂબ નીચે હતું। કાગડો એ પાણી પીવાનો પ્રયત્ન કરે છે, પણ કાગડાની ચાંચ એ પાણી સુધી પહોંચતી નથી। તેથી કાગડો વિચારવા લાગ્યો કે હવે શું કરવું? થોડીવાર વિચાર્યા પછી એની નજર ઘડાની આસપાસ પડેલા કાંકરાઓ ઉપર પડી। તેથી કાગડાને એક યુક્તિ મળી ગઈ। ત્યાર પછી કાગડો એક એક કાંકરો ઉઠાવીને એ ઘડામાં નાખવા લાગ્યો। જેમ જેમ ઘડામાં કાંકરો નાખતો તેમ તેમ પાણી થોડું થોડું ઉપર આવતું હતું। આમ ઘણા કાંકરા નાખ્યા પછી કાગડાએ જોયું તો પાણી એની ચાંચ પહોંચે ત્યાં સુધી આવી ગયું હતું। ત્યાર પછી કાગડાએ પાણી પીવા લાગે છે અને આમ ભરપેટ પાણી પીધા પછી કાગડાની તરસ મટી જાય છે અને કાગડો ઉડીને પાછો પોતાના રસ્તે ચાલ્યો જાય છે। તો મિત્રો, આ કાગડાની વાર્તા આપને કેવી લાગી? સરસ લાગી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો મળીએ એક નવા વિડીયોમાં આવતીકાલે। ત્યાં સુધી બાય બાય।